અમદાવાદમાં 12મી જૂનના રોજ બનેલ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ કલ્પનાબેન પ્રજાપતિના મૃતદેહને આજે વડોદરાના માજલપુર વિસ્તારમાં આવેલ તેમના ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ સ્થિત તેમના ઘરે લાવવામાં આવ્યો હતો. અહીં મૃતદેહ આવતા સૌ કોઈની આંખોમાં અશ્રુ હતા. પ્રજાપતિ પરિવાર હિબકે ચડ્યો હતો. કલ્પનાબેનના સાસુ ચોઘાર આંસુએ રડી પડ્યા હતા અને કહી રહ્યા હતા કે તું કેમ જતી રહી મારા રાજુને એકલા મૂકીને? તારા વગર મારો રાજુ કેવી રીતે જીવશે? તું પાછી આવી જા. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ધનલક્ષ્મી કોમ્પ્લેક્સથી માજલપુર સ્મશાન સુધી તેમની અંતિમ યાત્રા નીકળી હતી અને માજલપુર સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ યાત્રામાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની અને સ્થાનિક કાઉન્સિલરો પણ જોડાયા હતા. અમદાવાદની વિમાન દુર્ઘટનામાં સમયે પ્લેનમાં બેઠેલ વડોદરાના માજલપુર વિસ્તારમાં આવેલ ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા કલ્પનાબેન પ્રજાપતિ લંડનમાં રહેતા તેમના દીકરાને મળવા માટે નીકળ્યા હતા. પહેલીવાર વિઝા મળ્યા હોવાથી દીકરાને મળવા લંડન જવા નીકળ્યા હતા. તેમના પતિ રાજેન્દ્રભાઈ અને નાનો પુત્ર અમદાવાદ એરપોર્ટ પરથી મૂકીને અમદાવાદ વડોદરા હાઈવે પર નડિયાદ પાસે પહોંચ્યા પછી પ્લેન ક્રેશ અંગેની માહિતી મળી હતી. ત્યારબાદ તેઓ અમદાવાદ પરત ગયા હતા, જ્યાં પહોંચતા જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે પ્લેનમાં બેઠેલા 242 લોકો પૈકી 241 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં કલ્પનાબેનનો પણ સમાવેશ થતો હતો. પરિવારજનો તેમને હોસ્પિટલમાં શોધતા હતા, પરંતુ કલ્પનાબેન ક્યાંય મળ્યા નહોતા. પિતા પુત્રએ 170થી વધુ મૃતદેહ જોયા હતા, જ્યાં અન્ય સેંકડો મૃતદેહના પોટલાઓ બાંધીને મૂકેલા હતા, પરંતુ કલ્પનાબેન ક્યાંય મળ્યા નહોતા. છેવટે DNA મેચ થતાં આજે કલ્પનાબેનનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. મૃતક કલ્પનાબેનના પુત્ર વ્રજ પણ લંડનથી વડોદરા આવી ગયા હતા. ત્યારબાદ સવારે કલ્પનાબેનની અંતિમ યાત્રા નીકળી હતી અને માજલપુર સ્મશાન ખાતે તેમની અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. એર ઇન્ડિયા ફ્લાઇટની જે દુર્ઘટના ઘટી હતી 2 દિવસ પહેલાં, જેમાં માજલપુર વિસ્તારના કલ્પનાબેન પ્રજાપતિ પણ એમાં સામેલ હતા અને એમના જે બોડી છે એના DNA મેચ થઈ જતા ત્યાંથી અમને જાણ થતાં અમે આજે ગઈકાલ રાતના અમે ત્યાં પહોંચેલા હતા ડોક્યુમેન્ટેશન પ્રોસેસ માટે. ત્યાં સ્મૂથલી બધી ડોક્યુમેન્ટેશન પ્રોસેસ કમ્પ્લીટ કરી ત્યાંથી PM રિપોર્ટ, ત્યાંથી DNA સર્ટિફિકેટ્સ, મરણના દાખલા સાથે અમને બોડી સોંપવામાં આવી છે અને સાથે એમને જે બોડી સાથે પાર્ટ સાથે જે સંકળાયેલી વસ્તુ હતી એ બી અમને આપી છે. અને હવે અમે બરોડા પહોંચી ગયા એસ્કોર્ટ ટીમ સાથે, ત્યાંની પોલીસની ટીમ અને એર ઇન્ડિયાની સ્ટાફ સાથે માજલપુર પહોંચી ગયા છે. હવે અહીંયાથી સ્મશાન માટે નીકળશે. ત્યાં બધી વ્યવસ્થા કોર્પોરેશન, પોલીસ તંત્ર અને સ્ટાફ તરફથી, સિવિલ સ્ટાફ તરફથી બહુ સરસ વ્યવસ્થા હતી, જેથી કરીને યોગ્ય સમયથી અને જલ્દીથી આખી પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ.